બે જ ખાતા બહુ ખાતી ને હો ક્યાં કયા બેન જા તો આ અમારા ભાણિયાભાઈ છે આ અમારા ભાણિયાભાઈ છે આ ભાણિયાભાઈનો છોકરો છે અને ફોટાવાળા હારી અત્યારે આ બધા છે આખા કાઉન્ટરે ગોઠવેલા છે બધા આશીષભાઈના ભાઈબંધ છે મોટા દાદા છે દેવ દાદા છે અમારા દેવ દાદા છે અમારા મોટા દાદા છે અમારા ગીતા દાદા છે અમારા પપ્પાની શાયરે ભાઈઓ બેનને બધા જમવા બધા બેઠા છે જો આમાં પટેલ છે અમારા બેન છે ચાલો મિત્રો જય કિનારી કેમ છો બધા મજામાં ફરી વખત નવા લોકમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત સરસ મજાનો આપણે સવાર સવારમાં વ્લોગ નાખી દીધો છે ભાઈ જશે 11 હતા નાઈજો આપણે ઓલરેડી ફ્રેશ થઈ ગયા છે આપણે આવે છે મનીષાબેન ને આરતીબેન બેન જાન ઓલરેડી હતા કમ્પ્લીટ બધા તૈયાર થઈ એમાં ભાણીબેન ને કાવુબેન ને બધા જો દીવબેન જય માતાજી બધા વાહ ભાઈ વાહ જો અમારા દિવ્યાબેન ને જપુબેન ને અમારા ભાણુભાન બધા હતા ઓલરેડી કમ્પ્લીટ શું છે બેન મજામાં જય માતાજી અમારા બાને બધા હતા બેઠા છે નાના માનત ખાવું અને અત્યારે બધા ધીમે ધીમે તૈયાર થાય છે મોટા બેન ને ભાણીબેન ને અમારા ભાઈબેન ને બધા એટલે ગાને તૈયાર થવાનું બાકી સારું છે ને બેન તને બેન તૈયાર સરસ ચાલો ધીમે ધીમે બધા તૈયાર થાય છે આપણે જઈશું મંદિરે કારણ કે ત્યાં થોડું કામ તો કન્ટિન્યુ બધા બની રહેજો વ્લોગ કરવા લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો પ્રાઇવેટમાં ભૂલતા નહીં ઉતારો આપણા ઘરે છે ફાઇનલી આપણે રહોડે આવી જાય છે ભાઈ અત્યારે બધું કામ થાય બધું ધીમે ધીમે બધું પૂરું થયું છે અમારા ભાણિયાભાઈ ને બધા આવી જાય છે ભાઈ અત્યારમાં વહેલા લગ્નમાં તો બધાને આપણે દાળ સખરાવેલી છે ભાઈ દાળનું રિવ્યુ લેવાનું છે હા અમારા ભાણિયાને બધાને લેવાના છે જો કેમ છે બોલુભાઈ મજામાં ગુડ મોર્નિંગ કેમ છે મજામાં કેમ છે દાળ કેમ છે જો લે કાંઈ નો ઘટે તું ભાઈ કે દાળ કેમ છે દાળ એક નંબર છે પણ ટાઈટ હારી થોડીક છે ટાઈટ તો હોય જ ને મેં ઘરેથી કીધું તો કોટ પહેલે તને ટાઈટ વાય છે પણ ન પહેરે પણ આ બધું બધા ધીમે ધીમે બધા મહેમાન બધા આવતા જશે કામકાજ બધું પૂરું થતું જશે ચાલો પેલા દાળ શેકી લઈશું ચાલો ફાઇનલી આપણે આવી જશે ભાઈ રસોડા વિભાગમાં અત્યારે ભાઈ બધું જમણવાર બધું સરસ મજાનું બધું તૈયાર થઈ ગયું છે અને બધું કાઉન્ટર બધા ગોઠવાઈ ગયા છે જો આ કાઉન્ટર અમારા ભાણુભાઈ અમારા ભાઈ ને બધા અત્યારે આવી જશે ભાઈ જવો તમે સરસ મજા આજનું મેનુ છે ભાણિયાભાઈ શું છે તમે આપવાના ગુલાબજાંબુ ભાઈ તમારે ભાઈ તમારે આ ભાઈ છે ને આ ખોટા છે બસ આમ જ ગેરા કરશે જો જો તમારે શું છે ભાઈ શું છે બોલો નામ બોલો ખમણ સેન્ડવિચ ખમણ હા તમારે શું છે ભાઈ સેન્ડવિચ ખમણ નો સોસ તમારે શું છે ભણ્યા ભાઈ ઊંધિયું છે ભાઈ તમારે ભાઈ પૂરી અને સલાડ અને આપણે આમાં દાળમાં આપણે છે સરસ મજાનું આજનું મેનુ છે બધા હગાવાલા બધા આવી જશે બધા અમારા શેઠ ને બધા આવી જશે જો સરસ મજાનું આ કાઉન્ટર છે અમારા મહેમાન છે આશીષભાઈના મહેમાન છોકરોની બધા ચાલો બધાની મુલાકાત આપણે લેવી કારણ કે 2-3 દિવસ તો વિડીયોમાં નહોતા આવતા લગ્નમાં હતા એટલે શું છે મજામાં બધાને વાહ ભાઈ બધા સરસ મજાનું કાઉન્ટર બધું ગોળી છે અને ભગરાટી બધા બોલાવે છે ભાઈ મહેમાન ધીમે ધીમે બધા આવવા મળ્યા છે એક બાજુ જમણવારની બધી તૈયારી બધી થઈ ગઈ છે જો આ રીતનું બધું બધા જમણવાર ચાલુ થયું ધીમે ધીમે છે હાથમાં આ બાજુ અમારા ભાણિયાભાઈ ને અમારા મોટા ભાઈ ને અમારા અજયભાઈ ને ભાઈ શું છે ભાણિયાભાઈ મજામાં તમે શેમાં છો જો સરસ મજાના ભાતમાં છે મોટા ભાઈ છે દાળમાં છે તમે ભાઈ જો પાપડમાં બધું મેનુ બધું ગોઠવાયું છે સરસ મજાનું ચાલો મહેમાન બધા આવી જશે અને હવે ધીમે ધીમે જમવા ચાલુ કર્યું જમવા ચાલુ થઈ ગયું ઘણી વાર લાગી પણ અમારા બધા બેનનો કારુણો ગોતતો હોય કે ક્યાં જમવા બેઠા જો બધા બેનો અહીંયા જમવા તો હારો બધા બેસી જશે જમણવાર હવે શાંતિથી બધા જમી લ્યો હવે આ બાજુ અત્યારે મારા પપ્પા અને મારા દાદાની બધા અત્યારે જમવા બધા બેસી જશે તમને બતાવી દઉં ગીતા દાદા છે મોટા દાદા છે દેવ દાદા છે અમારા દેવ દાદા છે અમારા મોટા દાદા છે અમારા ગીતા દાદા છે અમારા પપ્પાની શાયરે ભાઈઓ તો જમવા જઈએ નાના દાદાને થોડી ઘણી જમવાની વાર છે તો અત્યારે મહેમાનમાં બેઠા છે કન્ટિન્યુ બધા બની રહેજો આપણે જવાનું છે ફોટો પાડવા આ બધા છે આખા કાઉન્ટરે ગોઠવેલા છે બધા આશીષભાઈના ભાઈબંધ છે સવારના 6 વાગ્યાના ઊભા પગે ભાઈ જો બધા એક ધારા બધા કામ બીજી કાંઈ વાત જ નહીં કાંઈ ન ઘટે ભાઈ ચાલો ફાઇનલી અત્યારે જમણવાર ચાલુ છે અત્યારે શું છે મજા ભાઈ મજામાં જમણવાર ચાલુ છે અમારા બેનને બધા જમવા બધા બેઠા છે જો આમાં પટેલ છે અમારા બેન છે અને આ છે અમારા નીતા ભાભીના બા છે ના તો જમવા બધા બેસી જાય છે અમારા બેન છે આ રીતના બધા ઘરના બધા જમવા બધા બેસી જાય છે અને આ રીતનું જમણવાર બધું પૂરું થયું છે તો ઠેઠ લગે જમણવાર બધું થઈ ગયું છે પૂરું ચાલો ફાઇનલી અત્યારે જમણવાર ધીમે ધીમે પૂરું થવા આવ્યું છે ભાઈ અને સરસ મજાનું બધું આયોજન છે બધું અત્યારે બધા બહેરા બધા જમવા આવી ગયા છે આ રીતનું બધું કામકાજ ધીમું ચાલુ છે ગુલાબજાંબુ તોડે છે કાઉન્ટર અમારા ભાણિયાભાઈને આજ બધા સાંભળ્યું છે તો આ અમારા ભાણિયાભાઈ છે આ અમારા ભાણિયાભાઈ છે આ ભાણિયાભાઈનો છોકરો છે અને ફોટાવાળા હારી અત્યારે ભાઈ કામે લાગી ગયા છે કારણ કે કામ તો કરવું આ અમારા ભાણિયાભાઈ છે અને આ અમારા ભાણિયા છે આ અમારા પટેલ છે જો અત્યારે પૂરીમાં ઉભા રહી ગયા છે અને આ અમારા સાગરભાઈ છે સાગરભાઈ અત્યારે બે વસ્તુ સંભાળે છે તો આ રીતનું જમણવાર ધીમે ધીમે બધું ચાલુ પૂરું થાય છે કેમેરાવાળાને પણ આપણે ઓલા કામ તો બધા કરે છે કેમ કે પાણી આવે એટલે બધા કામ કરે છે આ બધું જો ધીમે ધીમે બધું જમણવાર તો પૂરું થાય એવું હા હો બધા ખાવા મળજો
નાની બેન ને લેવા ગયા નાની બેન ને લેવા
ચાલો અત્યારે જમણવાર તો ચાલુ થઈ ગયું છે પણ બધા આવી જાય છે બધા ઘરના જમવા અમારા મોટા બેનને જગવાડાના મમ્મીને બધા અમારા ભાભીને બધાને ઉપર વિડીયોમાં તો બધા લેવા પડશે ને જો અમારા ભાણીબેનને અમારા બેનને બધા જો જમવા બધા આવી જાય જો ઓલા બધા કેવા લાગે બધા જો બધા કેવા ખાય જોવો તો ખરા તમે કેટલા ગુલાબજાંબુ ખાધા 2 જ ખાધા બહુ ખાતી ને હો ક્યાં કાવ્યાબેન કઈ જા અમારા કાવ્યાબેન સરસ મજાના કપડાં પહેર્યા છે આવા કોઈ કપડાં નથી પહેરતા અને આ બાજુ અમારા હેતુબેન ને બધા જોવો છે નિરાય તો ઉતાવળ ન કરતા મહેમાનને બધા તો બધું જમવાનું બધું ધીમું ધીમું ચાલુ છે ચાલો કેન્ટીન બધા બને રહેજો અમારા ભાણિયાભાઈ અત્યારે હવા દીના શું કે ભાણિયાભાઈ કેવું છે તમે ભૂખ લાગી ભાણિયાભાઈને ભૂખ લાગી છે આપણે જમવાની વ્યવસ્થા જો કાવ્યાબેનનું કામ જો સારું કાવ્યાબેન ખાવાનું જો ના જો જપુબેન પાપડ ખાવાનું કહે છે ચાલો કેન્ટીન બધા બને રહી જાય